મિત્રો આવવાના છે આગળથી. સો કયા મિત્રો આવવાના છે એ કદાચ તમને એટલો આઈડિયા નહીં હોય, પણ ગામડાના ખાસ મિત્રો છે, બાળપણના. એ બધા મિત્રો સાથે જઈએ છીએ દાદાના દર્શને. કેટલા ટાઈમથી દાદાના દર્શને જવું કરતા હતા, પણ દાદાનો બોલાવો એવી રીતે નહોતો આવતો, પણ ફાઇનલી આવી ગયો છે દાદાનો બોલાવો. એટલે દાદાના દર્શન માટે જઈએ છીએ. સો મળીએ આગળ. કરજણ આવી ગયા છે અમે, એટલે હવે કરજણથી પુરાઈ જઈશું, પછી બધા મિત્રોને લઈને નીકળ્યું શાંતિથી. બઢિયા. હેલો મિત્રો, તો આપણે કાઈ ચલા ખાવા દો. મંદિરમાં મળી છે કોઠી દીધું તારું દાઢી બહુ વધારી દીધી. 4 મહિનો કરેલો છે. તો આપણે સારંગપુર જવા માટે નીકળી ગયા છે. આપણે કોરાઈથી બધા ભાઈબંધોને લઈ લીધા છે, મિત્રો વિપુલભાઈ ને બધા. આ બધા ત્રણેય મિત્રોને તો બધા ઓળખો જ છો, અંકિત પટેલ, દીક્ષિત પટેલ ને વિપુલ પટેલ. તો અત્યારે સેવાસી આગળ છે. સેવાસી સેવાસીથી સિંધરોડ થી આગળ ડાયરેક્ટ હવે હવે ગાડી ડાયરેક્ટ સારંગપુર ઊભી રહેશે. વિપુલભાઈ બરાબર છે. ખાવાનું બધું લઈ લીધું, ડબલા પૂરું ખાવાનું બધું જોઈ લો. ચાલવા દો હવે. નોન સ્ટોપ ચાલશે. ઠંડા બંડા. ચલો મળીએ. જય હનુમાન દાદા. કષ્ટભંજન દેવ. તો ભાઈ થોડો નાસ્તો કરીએ છીએ, હમણાં થોડો આધાર રહે એટલા માટે. નાસ્તામાં છે ટેસ્ટી છે, ખારસિંગ છે, ભરૂચ કી સિંગ, ભરૂચ કા દાના ને થમ્સઅપ છે. અવરું ના સમજતા પાછા થમ્સઅપ જ છે. પેલા ચોપટ કરી દેવી પડે યાર. બાકી દાદા છે ને ગધા મારે. આ દાદા બે જ બેહાડ્યા છે હમણાં. ચાલો મળીએ આગળ, નાસ્તો કરીને નીકળીએ હવે. હેલો મિત્રો, આપણે સાળંગપુર જતા પહેલા 100 કિલોમીટર પહેલા એક જગ્યાએ ઉભા રહ્યા છે, બગોદરા ચોકડી, વટામણ ચોકડી પાસે. અને બહુ જોરદાર એટમોસ્ફિયર છે. જો પાછળ જોઈ જ રહ્યા છો તમે. શું કેવું છે કારુભાઈ, વિપુલભાઈ તમારું? બસ વાતાવરણ બહુ સરસ છે, અને આપણે બહુ જલ્દી પહોંચી ગયા નહીં? તમે ગાડી બહુ દબાઈ યાર. 130 પર ચાલતી હતી ગાડી. વિપુલભાઈનો સાથ વિડીયોમાં એવું ના બોલો. થોડી મજા આવી. અક્ષયભાઈને તો પાયલોટ બનાવવાના હતા. એમ જો દરિયો આવે ને થોડા જ જોરદાર છે એટલે ગાડી એવી ચાલે છે. હું ગાડી ચલાવતો નતો, એની જાતે જ ચાલતી ફ્લોમાં. વિપુલભાઈ બહુ જોરદાર એટમોસ્ફિયર છે. વાગ્યા છે 7:05 બાકી છે. હવે 1.5 કલાકનો રૂટ છે. આઈ થિંક સો 1.5 કલાકનો રૂટ છે. લોકેશન સારી લાગી એટલે થોડું 5 મિનિટ ફ્રેશ થવા ઉભા રહ્યા છે. ખરા મોટા ભાઈ ત્રણેય છું કે મારાથી મોટા છે. એટલે મળે આગળ. જય હનુમાન દાદા. હાલો એ લાઈન ચાલુ છે. ફટાફટ હાલો. આગળથી એક રસ્તો છે. હેલો મિત્રો, સારંગપુર આવી ગયા છે અમે. અને સારંગપુરની ભોજનાલયમાં પ્રસાદી લઈ લીધી છે. અને વાગ્યા છે 9:45. એટલે હવે કાલે સવારે
અહીંયા અત્યારે તો રૂમ લઈ લીધી છે. રાત્રિ રોકાણ કરી રાત્રિ રોકાણ સાળંગપુરમાં દાદાના ધામમાં. હા, દાદાના ધામમાં. સવારમાં દર્શન કરીને ગોપીનાથજીની મુલાકાતે જઈશું ગઢડા. એટલે કેટલા ટાઈમથી અમારી ઈચ્છા હતી અહીંયા સારંગપુરમાં રોકાવાની, તે આજે પૂરી થઈ. થઈ ગઈ. એટલે મજા આવશે હવે. ફર્સ્ટ નાઇટ બહુ અલગ જ એક્સપિરિયન્સ છે બધાનો. ફર્સ્ટ નાઇટ ઇન સારંગપુર અને અલગ જ આખો નજારો છે અહીંયા નાઇટનો. તો તમને બતાવું નાઇટ વ્યૂ. સારંગપુરમાં આજે આ નવું બન્યું છે ઉતારા. મિત્રો જો આ સારંગપુરમાં જે નિવાસ સ્થાન, શું કહેવાય નિવાસ સ્થાન વિપુલભાઈ, નિવાસ સ્થાન જે બનાવ્યું છે એક નંબર જોરદાર બનાવ્યું છે. એસી રૂમના 1500 રૂપિયા પ્લસ 500 રૂપિયા ડિપોઝિટ અને નોન એસીના 800 રૂપિયા પ્લસ 500 રૂપિયા ડિપોઝિટ. બરાબર છે અંકિત પટેલ? બરાબર. તમારી 5 સ્ટાર હોટલને સાઈડ પર મૂકી દે એવું નિવાસ સ્થાન છે. અમને તમને રૂમનું બતાવું અંદરથી કેવું છે, ખતરનાક. યસ કાલુભાઈ છે ને, કેવું જોરદાર નિવાસ સ્થાન. હવે ટેન્શન ના લો, બધું કષ્ટભંજન ને બધું દુઃખ દૂર કરી દેશે. કષ્ટભંજન, કષ્ટ હરનારા. નોન એસી 4 બેડ 1 પથારી 800 રૂપિયા, વિથ એસી 4 બેડ 1 પથારી 1500 રૂપિયા. આ છે એની ટિકિટ. 10 કાઉન્ટર છે. તો આ જો મિત્રો રૂમ છે કષ્ટભંજન દેવ હનુમાનજી સારંગપુરમાં અમે જે રોકાયા છે. આ એસી રૂમ આપી છે અમને, 4 બેડ અને એક એક્સ્ટ્રા મેટ્રેસ છે. 1500 રૂપિયા રેન્ટ છે પ્લસ 500 રૂપિયા ડિપોઝિટ છે. રૂમ બહુ જબરજસ્ત છે. શું કહેવું છે તમારું કાલુભાઈ? વિપુલભાઈ, ઓ વિપુલભાઈ, કઈ રૂમ બરાબર છે? અંકિત પટેલ. હા, અને ટોયલેટ બાથરૂમ પણ બહુ જોરદાર છે, બહુ મોટું છે. ચોખ્ખાઈ પણ સરસ છે. તો મિત્રો અહીંયાથી અમારા રૂમમાંથી ગાડી દેખાય છે અમારી. આવી રહી જો, પહેલી જ છે ઇકો સ્પોટ. વિષ્ણુ ભગવાન ભગવાનનું ટેન્શન દૂર થઈ જશે. ટેન્શન સ્વયં આપણે અહીંયા આગળ જ છે દાદા. બધું કષ્ટ દૂર કરી દેશે. તકલીફ હોય તો તકલીફ દાદા દૂર કરી દીધી. અંકિત પટેલ.